મારું નામ રેશમા છે। હું ગુજરાતના એક જિલ્લામાં રહું છું। આજે મારી આ કહાની સાંભળીને તમારા હોશ ઉડી જશે। હું ખૂબ જ જવાન અને ખૂબસૂરત હતી અને ખૂબ જ ભણેલી ગણેલી પણ હતી। કોલેજમાં છોકરા સાથે મારી મિત્રતા થઈ ગઈ અને ધીરે ધીરે તે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે અમારી વાત લગ્ન સુધી પહોંચી ગઈ। હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી। મારા પિતાનું મૃત્યુ ઘણા સમય પહેલા થઈ ગયું હતું અને મારી મમ્મી ખૂબ જ બીમાર રહેતા હતા। એટલા માટે મારી મમ્મી ઈચ્છતા હતા કે મારી જલ્દી થઈ જાય। મારી મમ્મીએ મારા માટે છોકરા જોવાના શરૂ કરી દીધા હતા। પણ જ્યારે મેં તે છોકરાને કહ્યું કે તું મારા ઘરે લગ્નની વાત કરવા આવ, મારી મમ્મી મારા માટે છોકરો શોધી રહી છે, ત્યારે મારા થનાર પતિએ મારા ઘરે લગ્નની વાત કરી અને આ જ રીતે બંને પરિવારોની સહમતિથી અમારા લગ્ન થઈ ગયા। અમારું જીવન ખૂબ જ સારું પસાર થઈ રહ્યું હતું। મારા લગ્ન અમદાવાદમાં થયા હતા અને મારા પતિની નોકરી પણ ખૂબ જ ચાલી રહી હતી। તે શહેરમાં કામ કરી રહ્યા હતા। મારા સાસરે મારા પતિ સિવાય મારા સાસુ સસરા પણ હતા। તેમની એક મોટી બહેન પણ હતી। તેના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ગયા હતા। તે બીજા શહેરમાં રહેતી હતી। મારી નણંદ અમારા ઘરે ક્યારેક ક્યારેક જ આવતી હતી। આવી જ રીતે જોત જોતામાં મારા લગ્નને 1 વર્ષ પસાર થઈ ગયું। મેં એક ખૂબ જ સુંદર છોકરીને જન્મ આપ્યો। અમારા ઘરે ચારો તરફ ખૂબ જ ખુશી હતી। અમારું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું। પણ ખબર નહીં ક્યારે મારા ખુશાલ પરિવારને કોઈની નજર લાગી ગઈ। મારી છોકરી 8 વર્ષની હતી જ્યારે મારા પતિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું। ઘરનો બધો જ ખર્ચો મારા પતિની કમાણીથી થતો હતો। અમારા ઘરની તકલીફો વધવા લાગી। મારા સસરા એક વાળંદ હતા। તેમની કમાણી પણ ખૂબ જ ઓછી હતી। ઘરની તકલીફોને કારણે મારા સસરાએ એક નવું કામ શરૂ કરી દીધું। તે વાળંદ તો હતા જ, પણ હવે તે ગામની છોકરીઓના વાળ કાપવા માટે અડધી રાત્રે તેમના ઘરે જતા હતા અને ઘણા સમયથી આવું જ ચાલતું હતું। મારા સસરા રોજ રાત્રે આવી રીતે અલગ અલગ ઘરમાં જતા હતા। એક દિવસ રાત્રે મેં વિચાર્યું કે મારા સસરા શું કરે છે તે જાતે જ જઈને જોઈ લઉં। હું ધીમે ધીમે પગથિયાં ચડતી હતી અને રાતનું અંધારું વધી રહ્યું હતું। મારા સસરાની હકીકત જાણવા માંગતી હતી, પણ મારી સાસુ ત્યાં ચાકરી કરી રહ્યા હતા, એટલા માટે હું ધીમા પગે દાદરા ચઢી રહી હતી। ત્યાં જઈને મેં જોયું કે મારા સસરા જવાન છોકરીને ટેરેસ પર લઈ જઈ રહ્યા હતા અને તેમની સાથે તેમના વાળ કાપવાનો સામાન પણ હતો। કદાચ તે ટેરેસ પર તે છોકરીના વાળ કાપવા જઈ રહ્યા હતા, પણ મને સમજાતું ન હતું કે તે અડધી રાતે ટેરેસ પર જઈને છોકરીઓના વાળ કેમ કાપતા હતા। દર વખતે મારી સાસુ કડક ચાકરી કરતા હતા। હું ઈચ્છીને પણ ઉપર જઈ શકતી ન હતી। ક્યારેક ક્યારેક તો મને મારા સાસુ ઉપર ખૂબ જ શંકા થતી કે તે પોતાના પતિને કોઈ પણ કુંવારી છોકરી સાથે આવી રીતે એકલા કઈ રીતે મૂકી શકે છે। એક દિવસ મારી સાસુ ખબર નહીં ક્યાંક જતા રહ્યા હતા અને હું ખૂબ જ સરળતાથી દાદર સુધી પહોંચી ગઈ। મારા સસરા થોડીવાર પહેલા જ કોઈ જવાન છોકરી સાથે ટેરેસ પર ગયા હતા અને હવે તે 1 કલાક પહેલા નીચે આવવાના ન હતા। મારા સસરા પહેલા તો આવું કોઈ કામ કરતા ન હતા, પણ હવે ખબર નહીં કેમ આવું શું કામ થતું હતું અને તે 1 કલાકમાં મારા સસરા તે છોકરી સાથે ખબર નહીં શું શું કરતા હતા અને ટેરેસ પર શું થઈ રહ્યું હતું। આ બધું જાણવાની મને ખૂબ જ ઉત્સુકતા હતી। મને આશ્ચર્ય એ વાતનો હતો કે તે છોકરીના ઘરવાળા પણ તે છોકરીને એકલા આવી રીતે અડધી રાત્રે કોઈ સાથે જવા દેતા હતા। હું અડધા પગથિયાં ચડી ગઈ હતી। હવે આ રહસ્ય ઉપરથી પડદો ઉઠવાનો હતો કે મારા સસરા તે છોકરી સાથે શું કરવાના હતા। ક્યારે અચાનક પાછળથી મારા સાસુનો અવાજ આવવા લાગ્યો।
તેમણે મને પગથિયા ઉતરવા ઉપર મજબૂર કરી દીધી. હંમેશા ધીમા અવાજમાં વાત કરવાવાળી મારી સાસુને મેં પહેલી વખત ઊંચા અવાજમાં વાત કરતા સાંભળ્યા હતા. તેમનો અવાજ સાંભળીને જાણે મારો જીવ નીકળી ગયો. જેવું મેં પાછળ ફરીને જોયું તો તે મારી પાછળ જ ઊભા હતા અને મારો હાથ પકડીને તે મને દાદરા ઉતારીને નીચે લઈ ગયા. તેમને જોતા લાગતું હતું કે તે મને કાચી ખાઈ જશે. તે મને પૂછવા લાગ્યા તું ઉપર શું કામ જઈ રહી હતી? મેં અટકતા અવાજમાં કહ્યું કે મમ્મી, મને નીચે થોડી ગભરામણ થઈ રહી હતી, એટલા માટે હું ટેરેસ પર હવા ખાવા જઈ રહી હતી. મારી આવી વાત સાંભળીને તે મારા પર ગુસ્સો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, શું તને ખબર નથી આજે તે છોકરી ઉપર વાળ કપાવવા આવી છે? પછી તે ઉપર જવા વિશે વિચાર્યું જ કઈ રીતે? શું તું પોતાના સસરાનું કામ બંધ કરાવવા માંગે છે? શું તને નથી ખબર કે તને અને તારી છોકરીને તારા સસરા જ ઉછેરી રહ્યા છે? તારા પતિના મૃત્યુ પછી તારા સસરાએ તમારી બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી છે અને તું છે કે તેમના કામની પાછળ પડી ગઈ છે. તારા સસરા પણ બિલકુલ ઈચ્છતા નથી કે તે કામ કરતા હોય ત્યારે તેમને કોઈ ડિસ્ટર્બ કરે, અને મેં પણ આજ સુધી ક્યારે ઉપર જવાની કોશિશ કરી નથી. એટલા માટે સારું હશે કે આજ પછી તું ક્યારે ઉપર ના જાય અને અડધી રાત પછી મને તું ક્યારે રૂમની બહાર દેખાવી જોઈએ નહીં. હું મારી સાસુની વાત ચૂપચાપ સાંભળી રહી હતી. મારા સસરાથી ખૂબ જ ડર લાગતો હતો અને જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે તે પણ મારા સસરા સાથે ખૂબ જ ઓછી વાતો કરતા હતા, અને જો મારી આવી હરકતોથી મારા સસરાના ખુશ થયા તો મારા માટે મુશ્કેલીઓ ઘણી વધી જશે. મેં તરત જ મારી સાસુ પાસે માફી માંગી અને કહ્યું કે આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. મારી સાસુએ મને કહ્યું કે ચાલો હવે તમે રૂમમાં જાઓ અને સૂઈ જાવ અને જુઓ કે તમારી દીકરી ઉઠી તો નથી ગઈ ને. જ્યારે હું રૂમમાં આવી ત્યારે મારા મગજમાં ફક્ત એક જ વાત ચાલતી હતી કે દુકાનમાં તો વાળ કપાવવા માટે ઘણા બધા માણસો એક સાથે આવતા હોય છે, પછી ટેરેસ પર તે કોઈ ત્રીજા વ્યક્તિને આવવા કેમ દેતા નથી? મારા સસરાના વર્તનમાં પણ ઘણો બદલાવ આવી ગયો હતો. તે પહેલાની જેમ મારી દીકરીને પ્રેમ પણ કરતા ન હતા. દર વખતે મારી છોકરીને કહ્યા કરતા હતા કે હવે તારા પપ્પા રહ્યા નથી એટલે હવે તું મારી જવાબદારી છે, અને આટલું કહીને તે ઘણી બધી પાબંદીઓ લગાડી દેતા હતા. અત્યારે મારી છોકરી 8 વર્ષની છે અને અત્યારથી જ તે નાનકડી છોકરી ઉપર ઘણી બધી પાબંદી લગાડી દેવામાં આવી હતી. તેને પૂછ્યા વગર ઘરની બહાર પણ નીકળવા દેવામાં આવતી ન હતી. તેને સ્કૂલેથી લાવવા મૂકવાનું કામ પણ તે જાતે જ કરતા હતા. ક્યારેક ક્યારેક તો મને મારા સસરા પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. ક્યારેક ક્યારેક હું વિચારતી કે કોઈક રીતે હું આ ઘરથી પીછો છોડાવી લઉં, પણ આ ઘરથી હું ક્યારેય દૂર ભાગી શકતી ન હતી, કારણ કે મારા પિયરમાં ફક્ત મારા મમ્મી જતા, તે પણ મારા લગ્ન પછી અમને છોડીને જતા રહ્યા હતા. મારા લગ્નની પહેલાથી જ તેમની તબિયત ખરાબ રહેતી હતી. હવે આ દુનિયામાં મારું પોતાનું કોઈ ન હતું જેની સામે હું મારું દુઃખ કહી શકું. મહિનામાં 2-3 વખત મારા સસરા રાત્રે કામ કરતા હતા અને તે છોકરીઓના વાળ કાપતા હતા, અને તે અમારા ઘરના ટેરેસ પર જ તે છોકરીને બોલાવી લેતા હતા. હવે તે બાકીનો સમય પણ ઘરમાં જ રહેવા લાગ્યા. તેમણે દુકાન પર જવાનું પણ ઓછું કરી દીધું હતું. તે હંમેશા મારા પર અને મારી છોકરી પર નજર રાખતા હતા. મારા સાસુ પણ મારા સસરાથી ખૂબ જ ડરતા હતા. ખબર નહીં તેમને કઈ વાતનો ડર હતો. તે હંમેશા મારા સસરા સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરતા હતા, પણ મારા સસરાનો સ્વભાવ ખૂબ જ ગુસ્સેલ હતો. હું પણ તેમની સાથે વધારે વાત કરતી ન હતી અને હું મારા સાસુ સાથે ખૂબ જ વાતો કરતી હતી, પણ તે દિવસે મારા સાસુ મારા પર ગુસ્સે થયા હતા. તેથી મને ખૂબ જ દુઃખ થયું હતું. હવે મારી છોકરી પણ મોટી થતી જતી હતી, એટલા માટે મારા સસરાનું કામ તે સમજવા લાગી હતી.
તે મને ઘણી વખત પૂછતી રહેતી હતી કે મમ્મી, દાદા છોકરીઓના વાળ ટેરેસ પર શું કામ કાપે છે? મારી પાસે તેની વાતનો કોઈ જવાબ હોતો ન હતો. આ વાત તો મને પણ ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દેતી હતી, કારણ કે મારા સસરા જે છોકરીઓના વાળ કાપતા હતા તે હવે યુવાનીમાં પગ મૂકી ચૂકી હતી. આ વાત મારા માટે સમજવી ખૂબ જ અઘરી હતી. હવે મને આ વાતનું રહસ્ય જાણવાનો ઇન્ટરેસ્ટ વધતો જતો હતો કે મારા સસરા આવું શું કામ કરતા હતા. મારા સસરા ખૂબ જ ફેમસ થઈ ગયા હતા કે મારા સસરા જે પણ છોકરીના વાળ કાપે છે તે છોકરીની જવાની ખૂબ જ સુંદર થઈ જતી હતી. આવી જ રીતે ઘણો સમય પસાર થઈ ગયો પણ હું સચ્ચાઈ સુધી પહોંચી શકી ન હતી. તે જે પણ છોકરીઓના વાળ કાપતા તેમનું ભાગ્ય ખુલી જતું હતું અને લગ્ન પછી પણ તેને ખૂબ જ સારું સાસરું મળતું હતું, જેના કારણે તેમનું જીવન ખૂબ જ સારું પસાર થતો હતો. અને આ માટે લોકો ખુશી ખુશી પોતાની જવાન છોકરીઓને મારા સસરા પાસે વાળ કપાવવા માટે મોકલી દેતા હતા, જેનાથી તેમની છોકરીઓની કિસ્મત બદલાઈ જાય. પણ આ વાત મારા મગજ બહારની હતી કે મારા સસરા પાસે વાળ કપાવ્યા પછી કોઈનું ભાગ્ય કઈ રીતે ખુલી શકે છે, અને તે પણ અડધી રાત્રે એકલામાં. મેં ઘણી વખત હકીકત જાણવાની કોશિશ કરી પણ મને જય જાણવા મળી નહીં. એક દિવસ અમારા બાજુમાં રહેતી છોકરી બીજી છોકરીઓની જેમ મારા સસરા પાસે વાળ કપાવવા માટે આવી. આ સાંભળીને મને ઘણી ખુશી થઈ, કારણ કે મેં વિચાર્યું કે બીજા દિવસે સવારે હું તેના ઘરે જઈને તેની સાથે વાત કરીશ તો મને ખબર પડી જશે કે મારા સસરાએ અડધી રાત્રે ટેરેસ પર તેની સાથે શું કર્યું અને કઈ રીતે તેના વાળ કાપ્યા. પણ બીજા દિવસે જ્યારે હું બાજુના ઘરમાં ગઈ તો મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તે બિલકુલ ચૂપ હતી. તેની માં પણ મને કંઈ કહેવા માટે તૈયાર ન હતી. મારા સવાલ કરવા પર પણ તેમણે કોઈ જવાબ આપ્યા નહીં. મને ખૂબ જ આશ્ચર્ય થયો હતો, કારણ કે તે છોકરી ખૂબ જ રમતિયાળ હતી અને અચાનક તેને શું થઈ ગયું? તે આટલી ગુમસુમ કેમ છે? તેની મમ્મી પણ મને કશું કહેતી ન હતી. ક્યાંથી ખાલી હાથે પાછી આવી ગઈ? ઘણી વખત નોટિસ કર્યું હતું કે જ્યારે પણ મારા સસરા કોઈ છોકરી સાથે ટેરેસ પર જાય છે ત્યારે પાછા આવતી વખતે તે છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હતી. આ વાતની ખબર મને ત્યારે પડી જ્યારે હું અડધી રાત્રે ફ્રીઝમાંથી પાણી પીવા માટે રસોડામાં ગઈ હતી. ત્યારે મેં મારા સસરાને દાદરા ઉતરતા જોયા હતા. તેમના હાવભાવ પણ મને અજીબ લાગી રહ્યા હતા અને મારા સસરાનો શ્વાસ પણ ફૂલી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ મહેનત કરીને નીચે આવ્યા હતા અને મારા સસરા હંમેશા કાળા કલરનો ઝભ્ભો પહેરીને જ છોકરીઓના વાળ કાપવા ટેરેસ પર થતા હતા અને જ્યારે તે નીચે ઉતરતા ત્યારે તેના કપડાં પણ બદલાઈ હતા. તેમને જોતા એવું લાગતું હતું કે તે ખૂબ જ થાકી ગયા છે. તેમના માટે ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મારા સસરા જ્યારે પણ કોઈ છોકરીના વાળ કાપીને નીચે આવતા હતા તો તે બીજા દિવસે આખો દિવસ પોતાને રૂમમાં જ બંધ કરી દેતા હતા અને મારી સાસુને પણ રૂમમાં જવાની પરમિશન ન હતી. તે એટલા બધા થાકી જતા હતા કે આખો દિવસ રૂમની બહાર પણ નીકળતા ન હતા. એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે હું કોઈક કામથી બહાર આવી તો મેં જોયું કે મારી સાસુ સંતાઈને રડી રહ્યા હતા. આ પહેલી વખત હતું જ્યારે મેં મારી સાસુને રડતા જોયા હતા. મને ખૂબ જ ચિંતા થવા લાગી. હું દોડતી દોડતી તેમની પાસે ગઈ અને તેમને પૂછ્યું, મમ્મી, તમને શું થયું? તમે શું કામ રડી રહ્યા છો? મારી વાત સાંભળીને તેને તરત જ પોતાના આંસુ પોતાની સાડીથી લૂછી નાખ્યા અને મને કહેવા લાગ્યા કે ના વહુ બેટા, હું રડતી નથી. તું મને કે તારે શું જોઈએ છે? મને ખબર પડી ગઈ કે તે વાત ફેરવવાની કોશિશ કરી રહ્યા છે. મને ખબર હતી કે મારી સાસુ રડી રહ્યા હતા. મને આ વાતે ખૂબ જ દુઃખી કરી દીધી હતી કે એવી કઈ વાત હતી જેને કારણે મારી સાસુ રડી રહ્યા હતા.
ત્યારે મને અહેસાસ થયો કે કદાચ મારા સસરાના લીધે મારી સાસુ રડતા હશે. તે દિવસ પછી મેં મારા સસરા ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ તે કોઈ છોકરીના વાળ કાપીને નીચે આવતા ત્યારે થાકેલા દેખાતા હતા અને બીજા દિવસે મારી સાસુ સંતાઈને રડતા હતા. આવી જ રીતે સમય પસાર થતો રહ્યો. મારી છોકરી હવે જવાન થવા લાગી હતી. એક દિવસ મારી સાસુએ મારી છોકરીના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહેવા લાગી, હું ઈચ્છું છું કે બીજી છોકરીઓની જેમ તારી પણ તારા દાદાના હાથેથી કિસ્મત બદલાઈ જાય. મારી સાસુના મોઢેથી આવી વાત સાંભળીને મારો તો જીવ જ નીકળી ગયો. શું મારી સાસુ પણ મારી છોકરીને વાળ કપાવવા માટે મારા સસરા પાસે મોકલી દેવા માંગતા હતા? આ વિચારીને જ મને ખૂબ જ ચિંતા થવા લાગી. શું મારી છોકરીને પણ આ બધું ભોગવવું તેમ હતું? મારી સાસુની આવી વાત સાંભળીને મારી છોકરી રડવા લાગી અને તે રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી અને મને હાથ જોડીને કહેવા લાગી કે હું કોઈ પણ સંજોગોમાં મારા વાળ કપાવવા માંગતી નથી અને એવું તો હું પણ ઈચ્છતી ન હતી. એટલી જ વારમાં મારા સાસુ મારા રૂમમાં આવી ગયા અને મને કહેવા લાગ્યા, શું તને નથી ખબર કે તારા સસરાના લીધે ઘણી બધી છોકરીઓની કિસ્મત બદલાઈ ગઈ છે? મારી ઘણી ના પાડવા છતાં મારી સાસુએ મારા સસરાને બોલાવ્યા અને કહ્યું કે આજે તમારે આપણે દીકરીના વાળ ઉતારવાના છે. આ સાંભળીને મારા સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે કહેવા લાગ્યા કે શું આપણી દીકરી પણ હવે જવાન થઈ ગઈ છે? મારી સાસુ હસતા હસતા કહેવા લાગ્યા કે હા, હવે તે પણ જવાન થઈ ગઈ છે અને આપણે તેના લગ્ન પણ ધૂમધામથી કોઈ સારી જગ્યાએ કરવાના છે અને ના માથા પર જો તમારા હાથ લાગી ગયા તો બીજી છોકરીઓની જેમ તેનું પણ જીવન બદલાઈ જશે. આટલું કહીને મારી સાસુએ મારી છોકરીને મારા સસરા સાથે ટેરેસ પર મોકલી દીધી. મેં મારી છોકરીને રોકવાની ખૂબ જ કોશિશ કરી પણ મારી સાસુ જબરદસ્તી મારી છોકરીને ટેરેસ પર લઈ ગયા અને તેને મૂકીને પાછા આવી ગયા. હું મારી સાસુ સામે હાથ જોડીને ઊભી હતી. તેમને વિનંતી કરી રહી હતી કે તે મારી છોકરીના વાળ ના કપાવે અને મારી છોકરી પણ ખૂબ જ રડી રહી હતી કારણ કે તેને આ ઉંમરમાં બધા જ વાળ કપાવવાના હતા. હું મારી છોકરી માટે ખૂબ જ ચિંતામાં હતી અને રડી રહી હતી. મારી સાસુ મને સમજાવતા હતા કે રડવાનો કોઈ ફાયદો નથી. તું તારી છોકરી વિશે વિચાર. જો તારી છોકરીના લગ્ન કોઈ સારા પરિવારમાં થઈ જશે તો તારા પતિની આત્માને પણ શાંતિ મળશે કારણ કે તે છોકરી તમારી એકમાત્ર સંતાન છે. મેં મારી સાસુને કહ્યું કે મને આ બધી વાત પર વિશ્વાસ નથી. થોડી વાર પછી મારી છોકરી રડતી રડતી નીચે આવીને મને વળગી ગઈ. મેં જોયું કે મારી છોકરીના વાળ કપાયા ન હતા. આ જોઈને મારી સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો હતો કારણ કે તેના વાળ કપાયા ન હતા. હું મારી છોકરીને રૂમમાં લઈ ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મેં મારી છોકરીને પૂછ્યું કે તારી સાથે રાધાએ શું કર્યું? તો મારી છોકરીએ મને કહ્યું કે દાદાએ પહેલા તો પોતાનો બ્લેક કલરનો કુર્તો પહેર્યો, પછી મારી સામે આવીને બેસી ગયા. જ્યારે મારા દાદા મારી પાસે આવ્યા તો મારો જીવ નીકળી ગયો. પછી જેવો દાદાએ મારા માથા પર હાથ રાખ્યો તો મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે મારા દાદાએ મને ગળે લગાડી. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે કારણ કે દાદાએ મને ખૂબ જ મજબૂતીથી પકડી હતી અને થોડીવાર પછી મને મહેસૂસ થયું કે દાદાના આંસુ મારા ગાલ પર પડી રહ્યા છે. મેં ખૂબ જ આશ્ચર્યથી દાદાને પૂછ્યું કે દાદા, તમે શું કામ રડી રહ્યા છો? થોડીવાર પછી તેણે મને પોતાનાથી દૂર કરી. તેમની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી અને તેમનો આખો ચહેરો પણ ભીનો થઈ ગયો હતો. પણ તેમણે મને એક વાત કહી જે સાંભળીને મારા હોશ ઉડી ગયા. દાદાએ મને કહ્યું કે દીકરા, હું તારા વાળ નહીં કાપી શકું. હું તારી સાથે કોઈ ખોટું કામ નથી કરવા માંગતો. તું તારું પોતાનું લોહી છે.
અને મારા એકમાત્ર છોકરાની સંતાન છે. આવી વાત મને બિલકુલ સમજાતી ન હતી. શું કે તમે કહેવા શું માંગો છો? ત્યારે દાદાએ મને ફરીથી તમારી પાસે મોકલી દીધી અને કહેવા લાગ્યા કે તું ફરીથી તારી મમ્મી પાસે જતી રહે અને તારી મમ્મીને કહેજે કે દાદા તારા વાળ નથી કાપી રહ્યા. અને પછી હું તમારી પાસે દોડીને આવી ગઈ. મારી છોકરીની આવી વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયો હતો. પછી હું મારા સસરાના રૂમ તરફ જતી રહી. જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ ત્યારે મારી દીકરી પણ મારી સાથે હતી. રૂમની અંદર મારા સસરા સાસુના પગમાં પડીને રડી રહ્યા હતા અને માફી માંગી રહ્યા હતા અને મારી સાસુ પણ રડી રહ્યા હતા. આ બધું જોઈને મને ખૂબ જ ચિંતા થવા લાગી. હું બંનેને પૂછવા લાગી કે એવી શું વાત થઈ ગઈ, મને પણ જણાવો. તમે બંને ઘણી વારથી એકબીજા સામે બેસીને રડી રહ્યા છો. મારા સસરાએ જ્યારે મારા અને મારી છોકરીના આંખમાં આંસુ જોયા તો મારી પાસે આવીને કહેવા લાગ્યા, આજે હું તમને એક સચ્ચાઈ કહેવા માંગુ છું અને એક રહસ્ય ખોલવા માંગુ છું, જેને સાંભળીને કદાચ તમારું શરીર ધ્રુજવા લાગશે. મારા સસરાએ રડતા રડતા કહ્યું કે આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે. હું આ ગામના સરપંચનો ખાસ વાળંદ હતો અને ફક્ત તે સરપંચના જ વાળ કાપતો હતો. ગામનો તે સરપંચ ખૂબ જ અયાસ માણસ હતો. તેમની આ આદત મને બિલકુલ પસંદ ન હતી, પણ મારી મજબૂરી હતી. મારે તેમની પાસે નોકરી કરવી પડતી હતી. એક દિવસ તેમણે મને નોકરી પરથી કાઢીને એક નવું કામ સોંપી દીધું અને મને જે કામ કહ્યું તે કામ કરવા માટે હું તૈયાર ન હતો. એટલા માટે મેં તેના ઘરનું કામ છોડી દીધું અને તેના પછી મેં અહીંયા જ મારી પોતાની દુકાન શરૂ કરી. જ્યારે મારો દીકરો કમાતો હતો ત્યારે મને કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી, પણ ત્યારે તે સરપંચ દુકાન પર આવીને મને હેરાન કરતો હતો અને મને તે કામ કરવા માટે રાજી કરવા માંગતો હતો, પણ મેં ક્યારેય તેના એવા કામ માટે સાથ આપ્યો ન હતો. પણ એક દિવસ અચાનક એવું થયું કે મારો છોકરો આ દુનિયામાંથી જતો રહ્યો અને ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ. તે સરપંચે મારું જીવવું હરામ કરી નાખ્યું હતું. આ વાત મેં મારા છોકરાને ક્યારેય જણાવી ન હતી. તે ઈચ્છતો હતો કે હું ગમે તે રીતે તેની વાત માની લ, પણ મારા છોકરાના મૃત્યુ પછી મારા ઘરની તકલીફો વધવા લાગી હતી. ત્યારે મને ફક્ત એક જ રસ્તો દેખાયો. મેં સરપંચની બધી વાત માની લીધી અને તેનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. અને સરપંચે આખા ગામમાં આ વાત ફેલાવી દીધી કે મારા હાથમાં જાદુ છે અને હું જે પણ છોકરીના વાળ કાપું છું તેની કિસ્મત બદલાઈ જાય છે. આપણા ગામના બધા લોકો અભણ અને ખૂબ જ સરળ સ્વભાવના છે. એટલા માટે તે આ વાત માની ગયા અને આંખ બંધ કરીને સરપંચની વાતનો વિશ્વાસ કરી લેતા હતા. અને પછી સરપંચે આ વાત ફેલાવી દીધી કે હું જે પણ યુવાન છોકરીના વાળ ઉતારીશ તેની કિસ્મત બદલાઈ જશે અને તેના લગ્ન ખૂબ જ સારી જગ્યાએ થઈ જશે. મને સમજાતું ન હતું કે સરપંચ આવું બધું શું કામ કરી રહ્યા હતા અને આ કામ મારી પાસે શું કામ કરાવી રહ્યા હતા. સરપંચે મને લાખો રૂપિયા આપવાનો ફાયદો કર્યો હતો અને મને કહ્યું હતું કે તારે ફક્ત ગામની બધી જ યુવાન થતી છોકરીઓના વાળ ઉતારવાના છે. હું પૈસાની લાલચમાં આવી ગયો અને આપણા ઘરની તકલીફોને જોઈને મેં સરપંચ પાસે પૈસા લઈ લીધા અને આ કામ કરવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું કે આમાં કોઈ ખોટી વાત નથી અને પછી જ્યારે ગામના લોકો આ વિચારીને મારી પાસે તેમની જવાન થતી છોકરીઓને મોકલવા લાગ્યા તો તેમની કિસ્મત બદલવા લાગી. એટલા માટે હું પણ ખુશી ખુશી રાતના અંધારામાં તેમના વાળ કાપતો હતો અને બદલામાં તે સરપંચ મને ખૂબ જ વધારે પૈસા આપતા હતા. આ કામ ઘણા વર્ષો સુધી આવી જ રીતે ચાલતું રહ્યું. પછી એક દિવસ મને તારી દાદીએ કહ્યું કે જે છોકરીઓના હું વાળ કાપો છો તે છોકરીઓ સાથે સરપંચ કેવી રમત રમે છે અને તે જાણીને મારા રૂવાડા બેઠા થઈ ગયા.
અને હવે તે સરપંચ આ ગંદી રમતમાં મને ફસાવી ચૂક્યો હતો અને હવે હું ઈચ્છીને પણ આનાથી દૂર બચી શકતો ન હતો અને આજ સુધી હું તેમને આ રમતનો શિકાર બનતો આવ્યો છું. તારી સાસુને આ વિષયમાં સરપંચની હવેલીની એક નોકરાણીએ કહ્યું હતું અને પછી તારી સાસુએ આ વાત મને જણાવી તો મને ખૂબ જ અફસોસ થયો કે હું કેટલું ખોટું કામ કરી રહ્યો છું. સરપંચને નાની ઉંમરની જવાન છોકરીઓ સાથે પોતાની હવસ પૂરી કરવાનો શોખ હતો અને ગામમાં આ વાતને ખૂબ જ છુપાવવામાં આવતી હતી કે કઈ છોકરી ક્યારે જવાન થઈ છે. ત્યારે સરપંચે આ રમત શરૂ કરી અને હું તેમની વાતોમાં આવી ગયો. જવાન થનારી છોકરીઓ જ્યારે મારી પાસે આવીને પોતાના વાળ કપાવતી ત્યારે સરપંચને ખબર પડી જતી કે ગામમાં કઈ છોકરી હવે જવાન થઈ છે અને તે પોતાની હવસ પૂરી કરવા માટે કોઈ નવી રમત રમીને તેને પોતાની હવેલી પર બોલાવી લેતો હતો અને આવી જ રીતે ગામની બધી જ યુવાન છોકરીઓ તેની હવસનો શિકાર બની જતી હતી અને હવે હું આ કામમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને સરપંચે મને બ્લેકમેલ કરવાનું પણ શરૂ કરી દીધું હતું કે જો મેં આ વાત કોઈ સામે કરી તો તે આ વાતનો સ્વીકાર કરશે નહીં અને મારા ઉપર જ આરોપ લગાવીને મને બદનામ કરી દેશે. આ ડરથી મેં ક્યારે સરપંચનું કામ છોડ્યું નહીં અને આ જ ડરથી મેં મારા ઘરની સ્ત્રીઓને ક્યારે એકલા મૂકી ન હતી અને બહાર પણ જવા દેતો ન હતો કારણ કે સરપંચની નજર ખૂબ જ ગંદી હતી અને આ વાત તારી સાસુ ખૂબ જ સારી રીતે જાણતા હતા કે હું જે પણ છોકરીઓના વાળ કાપું છું સરપંચ તેમની સાથે શું કરે છે. એટલા માટે તે સંતાઈને રડ્યા કરતી હતી અને હું પણ નીચે આવીને રડ્યા કરતો હતો કારણ કે હું આ ગંદા કામમાં ભાગીદાર બનવા માંગતો ન હતો અને સરપંચે મને એક કાળા કલરનો કુર્તો આપ્યો હતો અને મને કહ્યું હતું કે જ્યારે પણ તું છોકરીઓના વાળ કાપે ત્યારે તું આ જ કુર્તો પહેરજે જેથી લોકોને એવું લાગે કે તું કંઈક ખાસ કામ કરી રહ્યો છે જેના કારણે છોકરીઓને કિસ્મત બદલાઈ જાય છે. સરપંચ તે છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યા પછી તેના લગ્ન પોતાના કોઈ નોકર સાથે કરાવી દે છે અને તે નોકરને પણ ઘણા બધા પૈસા આપી દે છે જેના કારણે તેનું જીવન બદલાઈ જાય છે. તે માણસ પોતાની અય્યાસી પાછળ આંખ બંધ કરીને પૈસા વાપરે છે અને હવે હું તેના હાથની ઢીંગલી બની ગયો છું પણ હું મારી દીકરીના વાળ કાપીને સરપંચ સુધી આ ખબર નથી પહોંચાડવા માંગતો કે મારી દીકરી હવે જવાન થઈ ગઈ છે કારણ કે મને ખબર છે કે મારી છોકરી પણ આ માણસના જુલ્મથી બચી શકશે નહીં. મારા સસરાની આવી વાત સાંભળીને મારી છોકરી રડવા લાગી કારણ કે અમને તો આ વાતની ખબર જ ન હતી. સસરા અમારી ખૂબ જ ચિંતા કરતા હતા પણ હું તેમના વિશે ખૂબ જ ખોટું વિચારતી હતી. તે મને અને મારી છોકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે ફક્ત અમને સરપંચની નજરમાંથી બચાવવા માંગતા હતા. મારા સસરાએ અમને પ્રોમિસ કર્યું હતું કે તે મારી છોકરી ઉપર કોઈ પણ જાતની ખરાબ નજર પડવા દેશે નહીં અને આજ પછી તે ગામની બીજી છોકરીઓને પણ સરપંચના હવસનો શિકાર બનવા દેશે નહીં અને કહેવા લાગ્યા કે ભલે આપણે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે પણ હવે તે સરપંચ માટે આવું કોઈ કામ કરશે નહીં. તે અમને કહેવા લાગ્યા કે તમારો સામાન પેક કરી લો, આપણે આ ગામ છોડીને ક્યાંક દૂર જતા રહેશું અને ગામ છોડતા પહેલા હું પોલીસ સ્ટેશનમાં એક લેટર લખીને જઈશ જેમાં હું બધી જ હકીકત લખી દઈશ. આપણા ગામના પોલીસ સ્ટેશનમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ખૂબ જ સારા માણસ છે. તે ગામના લોકોને ખૂબ જ શાંતિથી આ વાત સમજાવી દેશે અને આ રમત અહીંયા જ પૂરી થઈ જશે. અમારામાંથી કોઈને ખબર ન હતી કે અમે આગળ શું કરવાના છીએ પણ મારા સસરાએ આ પગલું ભર્યું હતું અને મને ખબર હતી કે ભગવાન અમારી મદદ જરૂર કરશે. મારા સસરાએ ગામના પોલીસ ઇન્સ્પેક્ટરને એક ખૂબ જ લાંબો લેટર લખ્યો અને તેમાં તેણે બધી જ વાત ચોખવટ કરીને લખી હતી
જેથી અમારા ગયા પછી ગામના સરપંચ કોઈને તકલીફ પહોંચાડી શકે નહીં. મને આજે પણ સરખી રીતે યાદ છે કે જ્યારે પણ કોઈ છોકરી યુવાન થયા પછી વાળ ઉતારે છે પછી તે થોડા સમય માટે ખૂબ જ ડરેલી રહે છે અને ચૂપચાપ રહે છે. મને એવું લાગતું હતું કે આ બધું એટલા માટે થાય છે કારણ કે તે વાળ ઉતારે છે. પણ હવે આ રહસ્ય ઉપરથી પડદો ખુલ્યો છે કે સરપંચ તેમને પોતાની હવસનો શિકાર બનાવે છે. અને હું મારા સસરાને ખૂબ જ ખોટા સમજતી હતી પણ તે પોતે પણ એક શિકાર બની ગયા હતા. જ્યારે અમે ગામ છોડીને જઈ રહ્યા હતા ત્યારે મારા સસરાના ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી હતી. આજે પણ ઘણા બધા ગામમાં આવા સરપંચ હાજર છે જે આવી હરકતોમાં પાછળ રહેતા નથી અને સરળ સ્વભાવના ગામના લોકો તેમની આવી ઘટિયા હરકતો વિશે જાણતા નથી. મારા સસરાએ સરપંચ પાસેથી જેટલા પણ રૂપિયા મેળવ્યા હતા તે પૈસા લઈને અમે બીજા શહેરમાં જઈને રહેવા લાગ્યા. તે શહેરમાં જઈને અમને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો કારણ કે અમારા માટે શહેર નવું હતું અને અહીંયાના લોકો પણ નવા હતા. એટલા માટે અમને રહેવામાં તકલીફ થઈ રહી હતી. મારા સસરાએ શહેરમાં એક ઘર ખરીદ્યું હતું. ઘર નાનું હતું પણ અમારો સમાવેશ થઈ જતો હતો. મારી દીકરી હવે જવાન થઈ ગઈ હતી અને તે હજી ભણી રહી હતી. હું પણ અત્યારે જોબ કરું છું કારણ કે હું પણ ખૂબ જ ભણેલી હતી. એટલા માટે મને નોકરી સહેલાઈથી મળી ગઈ. મારી સાસુને સિલાઈનું કામ આવડતું હતું તેથી તે પણ ઘરમાં સિલાઈ કામ કરે છે. અત્યારે અમારા ઘરનું ગુજરાન ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે. શહેર આવવા પછી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પણ ખબર નહીં તે સરપંચનું શું થયું. પણ મને વિશ્વાસ છે કે તે પોલીસ ઇન્સ્પેક્ટર એ સરપંચ વિરુદ્ધ જરૂર કોઈ કાર્યવાહી કરી હશે. મારા સસરાની હવે ઉંમર થઈ ગઈ છે અને તે પણ હવે બીમાર રહેવા લાગ્યા છે. તેથી હવે અમે મા દીકરી ઘર ચલાવીએ છીએ અને અમે ખૂબ જ ખુશ છીએ. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને જો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.